ઓડિયો 1. પુસ્તકનું નામ સુખી જીવનનો આધાર સફળ દાંપત્ય. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. સુખી જીવનનો આધાર સફળ દાંપત્ય. દાંપત્ય જીવન સફળ કેવી રીતે બને? મનુષ્યને જ્યારે એક પ્રગાઢ આત્મીય અને આજીવન સાહચર્ય નિભાવવાની જરૂરિયાતનો અનુભવ થાય છે ત્યારે લગ્ન થાય છે. લગ્નથી એક એવી મૈત્રીનો પુણ્ય આરંભ થાય છે જે અનેક ઉણપો, નબળાઈઓ અને ત્રુટિઓ હોવા છતાં પણ જીવનભર અક્ષય બની રહે છે. બીજી મિત્રતાઓ બનતી રહે છે અને તૂટતી રહે છે. મનુષ્ય પોતાના સામાજિક જીવનમાં કેટલાય મિત્રો બનાવે છે અને ભૂલતો રહે છે. એ મિત્રતાઓના મૂળમાં કોઈને કોઈ સ્વાર્થ અવશ્ય રહે છે. એટલા માટે એ મિત્રતા બને છે અને તૂટે પણ છે. જીવન સાથીને અંગીકાર કરવાનું ધર્માનુષ્ઠાન લગ્ન જ એકમાત્ર એવી મિત્રતા છે જે નિસ્વાર્થ ભાવે શરૂ થાય છે, આત્મત્યાગથી પોષાય છે, પ્રેમથી સિંચિત, પલ્લવિત અને પુષ્પિત થાય છે. આ ભાવ આજીવન જળવાઈ રહે તો દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને આનંદના મધુર ફળ બેસે છે. ઘણા લોકો માને છે કે સુખી દાંપત્ય જીવન માટે વિપુલ પ્રમાણમાં ધન જરૂરી છે. પૂરતા પ્રમાણમાં સુખ સુવિધાઓના સાધનો પાસે હોય તો વ્યક્તિ ચિરકાળ તેનો લાભ ઉઠાવતો રહી શકે છે. આ માન્યતા અત્યાર સુધીના હજારો, લાખો અને કરોડો દ્વારા કહેવામાં આવે તો પણ ઓછું છે. દંપતીઓના અનુભવોમાં ખોટી જ સાબિત થઈ છે. સત્ય તો એ જ છે કે કોઈ પણ દંપતીએ આજ સુધી એવો અનુભવ નથી કર્યો કે ધન સંપત્તિને કારણે તેઓ દુઃખી અને કષ્ટપ્રદ વિવાહિત જીવન જીવી રહ્યા છે. ધનના અભાવે ઊભી થતી પારિવારિક વિવશતાઓ અવશ્ય દુઃખ પહોંચાડે છે, પણ એ દુઃખ પણ મધુર દાંપત્ય સંબંધોને કારણે ઓછી પીડા પહોંચાડે છે. પતિ પત્નીનો પ્રેમ એ દુઃખોના ઘા પર મલમનું કામ કરે છે. ઘણું ખરું જોવા મળે છે કે ધનવાન વ્યક્તિઓનું દાંપત્ય જીવન આનંદહીન અને નિરસ થઈ જાય છે. પતિ ધન કમાવામાં એટલો બધો વ્યસ્ત રહે છે કે તે પત્નીને પ્રેમ ભર્યા બે બોલ પણ કહી શકતો નથી. તેના અભાવે પત્ની ધન અને ઐશ્વર્યમાં એ સુખની શોધ કરે છે, પરંતુ ત્યાં તેણે નિરાશ થવું પડે છે. પરિણામે બધો જ આક્રોશ પતિ પર કે પરિવારના બીજા સભ્યો પર ઉતરે છે. તો દાંપત્ય સંબંધ કટુતાપૂર્ણ તથા મન દુઃખથી ભરાઈ જાય છે. કેટલાક લોકોની એ પણ માન્યતા છે કે સુખી દાંપત્ય જીવન માટે પતિ પત્નીનું શિક્ષિત હોવું અનિવાર્ય છે. શિક્ષિત પતિ પત્ની પોતાના દાંપત્ય સંબંધોને વધારે ઉકેલેલું અને નિખરેલું બનાવી તો શકે છે, પણ દાંપત્ય જીવન માટે જે બીજું તત્વ અનિવાર્ય છે એ ન હોય તો શિક્ષણ ઉલટું દાંપત્ય સંબંધોમાં વિકાર ઉત્પન્ન કરી દે છે. શિક્ષણ દાંપત્ય જીવનને સરસ પણ બનાવી શકે છે અને નીરસ પણ બનાવી શકે છે. એકવાર શિક્ષણ ન પણ હોય અને દાંપત્ય સંબંધ જરૂરી હોય તેવી અપેક્ષાઓને પૂરું કરતું ચાલી રહ્યું હોય તો પતિ પત્ની અશિક્ષિત હોવા છતાં પણ સુખી અને પ્રેમપૂર્ણ રહી શકે છે. કરોડો લોકો અશિક્ષિત હોવા છતાં પણ દાંપત્ય જીવનને સફળતાપૂર્વક જીવી રહ્યા છે, જ્યારે લાખો શિક્ષિત વ્યક્તિઓ એ ગુણોના અભાવે તણાવપૂર્ણ જીવન જીવી રહી છે. દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે ધન પણ આવશ્યક છે અને શિક્ષણ પણ, પરંતુ મૂળ આવશ્યકતા કોઈક બીજી જ છે. જે કામ સોનાના ઘરેણા બનાવવા માટે અગ્નિ અને હથોડી કરે છે તે જ કામ ધન અને શિક્ષણ કરે છે. જો અગ્નિ અને હથોડી હોય તો સોનાના ઘરેણા બને છે, પણ સોનું જ ન હોય તો ઘરેણા કઈ ધાતુના બને? ધન અને શિક્ષણથી દાંપત્ય જીવનને સુવિધા સંપન્ન બનાવી શકાય છે, પણ આનંદમય નહીં. આનંદમય દાંપત્ય જીવન માટે એ ગુણોની આવશ્યકતા છે જે પતિ પત્નીના બે શરીરોમાં વસતા બે આત્માને એક સૂત્રમાં બાંધી દે. એ ગુણ છે પ્રેમ,
આત્મીયતા, સ્નેહ, ત્યાગ અને પરિમાર્જિત ભાવનાઓ તથા પરિમાર્જિત દ્રષ્ટિકોણ. પ્રેમ જ એ સૂત્ર છે જે પતિ પત્નીને બાંધે છે. ફક્ત બાંધતો જ નથી, પરંતુ આત્મોત્સર્ગ, ત્યાગ અને નિસ્વાર્થ ભાવનાને પણ જન્મ આપે છે. તેનો આધાર નથી સૌંદર્ય, નથી કામુકતા. આ દિવ્ય અમૃતની વર્ષા એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાથી અને એકબીજાની સુખ સુવિધાઓ માટે પોતાની આવશ્યકતાઓની ઉપેક્ષા કરવાથી થાય છે. સ્ત્રી પુરુષના સ્વભાવ મળતા હોય અને બંને એકબીજા માટે આત્મદાનની ભાવના રાખતા હોય તો દિનહીન સ્થિતિમાં ઓછા સાધન અને ઓછા શિક્ષણમાં પણ હસી ખુશીનું મધુર જીવન જીવી શકાય છે. અશિક્ષિત અને ગરીબ દંપતીઓમાં જે પ્રેમ, જે આનંદ અને જે સંગીત હોય છે તેનું કારણ આ જ દિવ્ય પ્રેમ છે. સદભાગ્યે આધુનિકતાથી માઇલો દૂર ભારતીય પરિવારોમાં છોકરીઓને આ ભાવનાઓ વારસા રૂપે મળે છે અને તેઓ આ જ ભાવનાના બળે પતિની સર્વસ્વ સ્વામિની બની જાય છે, તેને પોતાની ઈચ્છા પ્રમાણે વાળી શકે છે. આધુનિક પરિવારોમાં દાંપત્ય જીવનનો આનંદ સ્ત્રોત સુકાઈ જવાનું કારણ એ નથી કે તેમનામાં એકબીજા પ્રત્યે કોઈ ભાવના નથી હોતી. ભાવના તો હોય છે, પણ એ ભાવનાઓથી વધારે મહત્વ પોતાના સ્વાર્થને આપવામાં આવે છે. આધુનિક શિક્ષિત પરિવારોમાં તણાવપૂર્ણ દાંપત્ય સંબંધોનું કારણ એ છે કે ત્યાં પતિ પત્ની એકબીજાની સુવિધાઓથી વધારે પોતાના સ્વાર્થને મહત્વ આપે છે. કહેવું નહીં પડે કે આવું દાંપત્ય જીવન આત્મિક ઓછું અને વ્યાવસાયિક સંબંધો જેવું વધારે હોય છે, જે પોતાની સ્વાર્થ પૂર્તિમાં જરા પણ ઓટ આવી જવાથી ચટકવા લાગે છે. અસુંદર અને કુરૂપ યુગલો પણ પ્રેમનું અમૃત લઈને હસી ખુશી તથા મોજ મસ્તીનું જીવન જીવતા જોઈ શકાય છે, જ્યારે રૂપાળા અને સુંદર દંપતી પણ પ્રેમના અભાવે કલેશપૂર્ણ જીવન જીવવા માટે વિવશ જોવા મળે છે. ઘણું ખરું તો સુંદર દંપતી જે શારીરિક આકર્ષણથી આકર્ષાઈને લગ્ન બંધનમાં બંધાય છે તે અસફળ જીવન જીવવા લાગે છે, કારણ કે શરીરની સુંદરતા થોડોક જ સમય જળવાઈ રહે છે અને એ પ્રેમ ભાવનાઓ વધારવાને બદલે પોતાનું સૌંદર્ય સુરક્ષિત રાખવા તરફ જ વધારે પ્રયત્નશીલ રહે છે. આવા દંપતીઓના જીવનમાં 2-4 બાળકો હોવાથી નરક જેવું વાતાવરણ બની જાય છે, કારણ કે ત્યારે સૌંદર્ય જતું રહ્યું હોય છે અને પ્રેમ ભાવનાનો વિકાસ ન હોવાને કારણે બંને એકબીજાથી જલ્દી ઉબાઈ જાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમામ સુંદર યુગલો અસફળ જીવન જીવે છે. જો તેઓ પણ પ્રેમ ભાવનાના વિકાસ તરફ ધ્યાન દે તો સુંદરતા ઢળી જવા છતાં પણ હસી ખુશીનું જીવન જળવાઈ રહી શકે છે, કારણ કે બાળકો થવાથી તો દાંપત્ય જીવનમાં વધારે પરિપક્વતા તથા નિખાર આવી જાય છે. આત્મદાન પ્રગાઢ પ્રેમનો આત્મા છે. એમાં એકબીજાની આવશ્યકતાઓનું એટલું ધ્યાન રહેવા લાગે છે કે પોતાની આવશ્યકતાઓ એકદમ ઉપેક્ષા યોગ્ય લાગવા માંડે છે. સાથીની સુવિધાનું ધ્યાન રાખવું એ જ પોતાનો ધર્મ બની જાય છે. તેમાં સાથે સાથે જીવવાની અને સાથે સાથે મરવાની દ્રઢ ભાવના બની જાય છે. ત્યાં મૃત્યુ પણ આનંદપૂર્ણ બની જાય છે. વિશ્વાસ દાંપત્ય પ્રેમનો પ્રાણ છે. પતિ પત્નીને એકબીજા પર એટલો પ્રગાઢ વિશ્વાસ હોવો જોઈએ કે એમાં દૂરતા કે છુપાવવાનું ક્યાંય કોઈ ચિહ્ન પણ ન રહે. નવ દંપતીઓમાં ખાસ કરીને યુવકોમાં પોતાની પત્ની પ્રત્યે શંકાની ભાવના રહે છે. પત્ની પણ પતિનો એકાએક વિશ્વાસ કરી શકતી નથી. એનું કારણ અપરિચય જ છે. જેમ જેમ પતિ પત્ની એકબીજાના ઘનિષ્ઠ સંપર્કમાં આવતા જાય તેમ તેમ શંકાની સંભાવનાને નિર્મૂળ કરતા જવું જોઈએ. તેને મૂળમાંથી જ ઉખેડીને ફેંકી દેવું જોઈએ. દૂરતા છુપાવવાની દેખાડો અને બનાવટી વ્યવહારની નીતિ જેટલી જલ્દી બદલી શકાય એટલી જલ્દી બદલી નાખવી જોઈએ અને પરસ્પર વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ. ઉદારતા
વિશ્વાસનું પોષક તત્વ છે. દાંપત્ય જીવનમાં કેટલાય એવા પ્રસંગો પણ આવે છે જ્યારે મનમાં કોઈ શંકા જાગે છે અને પતિ કે પત્ની કોઈ અજાણ્યા સંકોચને કારણે એકબીજાને કહી કે પૂછી શકતા નથી. દાંપત્ય જીવનને સફળ બનાવવામાં આ સ્થિતિ બાધક છે. શંકાના અંકુરને જ્યારે વધતો રોકવામાં આવતો નથી તો તે ધૃણા અને અવિશ્વાસના વૃક્ષ રૂપે બદલાવા લાગે છે અને નાની નાની વાતો પર એકબીજા પર આક્ષેપ અને આરોપની પ્રવૃત્તિ જોર પકડે છે. આ ધૃણા અવિશ્વાસને એટલો વધારી દે છે કે વિગ્રહની સ્થિતિ સુદ્ધા બની જાય છે. ઉચિત તો એ છે કે શંકાનું વાતાવરણ જ ન બનવા દેવામાં આવે. શંકા ઉત્પન્ન થાય છે પતિ કે પત્નીથી કોઈ વાત છુપાવવાથી, અને કોઈ પક્ષને જો શંકા થઈ જાય તો પણ સન્માનપૂર્વક તેને બીજાને પૂછીને દૂર કરી દેવી જોઈએ. આ વાતો પરસ્પર સાથે જ સંબંધિત છે. એમાં નથી કોઈ મધ્યસ્થીની આવશ્યકતા રહેતી, ન કોઈ માધ્યમની. ઘર કરી ગયેલા તત્વ વધારે ગરબડ ઉત્પન્ન કરે છે. સદ્ભાવનાપૂર્વક એકબીજાને પૂછી લેવું એ જ પોતાની શંકા દૂર કરવાનો એકમાત્ર માર્ગ છે. દૂરતા છુપાવવા ઉપરાંત ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર પણ શંકાનું વાતાવરણ ઊભું કરી દે છે. પતિ પત્ની માટે સૌથી મહત્વપૂર્ણ છે અને પત્ની પતિ માટે. સૈદ્ધાંતિક રીતે તો આ તથ્યનો સૌ કોઈ સ્વીકાર કરે છે, પરંતુ વ્યવહારમાં ક્યારેક ક્યારેક આ તથ્ય ભૂલાતું પણ જવા લાગે છે. કેટલીક વાર એવી પરિસ્થિતિ પણ આવે છે જે ઉપેક્ષા, મન દુઃખ પણ ઉત્પન્ન કરી દે છે. જેમ કે સ્ત્રી બીમાર છે અને પુરુષ પોતાના કામકાજમાં એટલો વ્યસ્ત છે કે તેને પત્નીના સ્વાસ્થ્યની પરવા કરવાની ફુરસદ જ નથી મળતી. ફુરસદ કાઢી તો શકાય છે, પણ પતિ જો સ્ત્રીના સ્વાસ્થ્યને હળવા રૂપે લે છે તો એ સ્થિતિ દાંપત્ય જીવનને વિષાક્ત બનાવી દે છે. યાદ રાખવું જોઈએ કે પતિ પત્ની એકબીજાના અભાવોની પૂર્તિ અને મુશ્કેલીઓમાં સહાયક ભૂમિકા લઈને જીવન સંગ્રામમાં ઉતરે છે. પછી એકબીજાની ઉપેક્ષા હોય તો શંકાનો જન્મ અસ્વાભાવિક ન કહી શકાય. દાંપત્ય જીવનને સ્વર્ગોપમ બનાવવામાં ભાવનાત્મક પક્ષ મહત્વપૂર્ણ હોય છે. ભાવનાત્મક પરિષ્કારનો અર્થ છે પતિ પત્ની એકબીજા પ્રત્યે કર્તવ્યનિષ્ઠ અને સદ્ભાવ સંપન્ન હોય. પુરુષમાં પુરુષત્વના ગુણ હોય અને સ્ત્રીમાં નારીત્વના, તો દાંપત્ય જીવનમાં આનંદની ધારા ન વહેવાનું કોઈ કારણ નથી. દાંપત્ય જીવનના સમસ્ત ક્રિયાકલાપ, કાર્યક્રમ અને યોજનાઓ આ જ ગુણોના આધારે બને છે અને ચાલે છે. પુરુષત્વનો અર્થ છે શક્તિ, સાહસ, સક્રિયતા અને નિયમિતતા તથા નારીત્વમાં કોમળતા, મૃદુતા, દયાળુતા, સ્નેહ, સૌમ્યતા અને સહાનુભૂતિના ગુણ પૂર્ણપણે વિદ્યમાન હોવા જોઈએ. પતિ પત્નીમાં અનેક ગુણોનું પૂરતું સ્થાન હોય તો પ્રેમ, વિશ્વાસ, આત્મીયતા વગેરેનું પરિમાર્જન અને પરિવર્ધન આપોઆપ થતું રહે છે તથા જીવનમાં ઘનિષ્ઠતા પણ આપોઆપ જ વધતી રહે છે અને તેના જીવનમાં આનંદની કોઈ કમી રહેતી નથી. એક બીજી વાત યાદ રાખવી જોઈએ કે ભૂલો તો બધાથી થાય છે. તેના કારણે નાની નાની વાતો માટે એકબીજાને તડકાવવા, ધમકાવવા, અપશબ્દ કહેવા કે ગાળાગાળી કરવી એ મૂર્ખતાની નિશાની છે. આ વાતોથી દાંપત્ય જીવનના મૂળ ધીરે ધીરે હલતા જાય છે. ઓડિયો 2. સફળ દાંપત્યનો સુદૃઢ આધાર. લગ્ન પહેલા વર વધુ કોણ જાણે કેવી કેવી કલ્પનાઓ સજાવે છે. પોતાના જીવનસાથી પ્રત્યે સોનેરી સપના જુએ છે અને એકબીજાને લઈને જાત જાતની મધુર કલ્પનાઓ કરે છે. ઘણી બધી આશાઓ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સાથે યુવક યુવતીઓ દાંપત્ય જીવનના બંધનમાં બંધાય છે. સમાજની સામે બંને
વિવિધ રસમ રિવાજ સંપન્ન કરીને એકબીજાને પોતાના જીવન સાથી ઘોષિત કરે છે. લગ્ન રૂપે મોટો સમારંભ યોજવામાં આવે છે. બેન્ડ વાજા, રોશની, મિજબાની, લેવડ દેવડ, જાન, ભોજન, સરઘસ અને જલસા સાથે બે વ્યક્તિ લગ્નના સૂત્રમાં બંધાય છે. લગ્ન પછી થોડાક દિવસો સુધી તો બંનેનું જીવન પરસ્પરના નવા આકર્ષણમાં ખૂબ જ સુખદ વીતે છે. પરંતુ આ સ્થિતિ ઝાઝા દિવસ રહેતી નથી અને મોટા ભાગના દંપતીઓનું જીવન કલહ, ક્લેશ તથા અશાંતિ, અસંતોષની આગમાં બળવા લાગે છે. આવું શા માટે થાય છે? પરિપાટી રૂપે પુરોહિત જે પ્રતિજ્ઞાઓનું ઉચ્ચારણ વર વધુ પાસે કરાવે છે તેને આટલી જલ્દી શા માટે બોલાવી દેવામાં આવે છે? વ્યવહારિક જીવનમાં તે ચરિતાર્થ થતી કેમ જોવા મળતી નથી અને શા માટે દાંપત્ય જીવન એકબીજા માટે બોજ બની જાય છે? આ વિચારણીય છે. ગંભીરતાથી વિચાર કરવાથી તેના કોઈક બાહ્ય કારણો હોય છે પણ ખરા. થાય છે એવું કે પતિ પત્ની બંને એકબીજા સાથે તાલમેળ અને સામંજસ્ય સાધી શકતા નથી. તેમનો પરસ્પર વ્યવહાર એકબીજાને સંતોષ આપી શકતો નથી અને પરિણામે તેમનું ગ્રહસ્થ જીવન અસંતોષની આગમાં બળવા માંડે છે. અસંતોષના આ કારણોને જો શરૂઆતમાં જ ઉત્પન્ન ન થવા દેવાની સાવધાની રાખવામાં આવે તો દાંપત્ય જીવન વાસ્તવમાં સુખ, શાંતિ અને આનંદનો સ્ત્રોત બની શકે છે. આના માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે વ્યવહારમાં એકબીજાની ભાવનાઓનો આદર કરાય. એક સ્થૂળ સિદ્ધાંત છે કે મનુષ્ય બીજા સાથે જેવો વ્યવહાર કરે છે એવો જ વ્યવહાર બીજા પાસેથી પણ તેને મળે છે. આ જ વાત પતિ પત્નીના સંબંધમાં પણ લાગુ પડે છે. પતિ પત્નીએ સદૈવ એકબીજાની ભાવનાઓ અને વિશ્વાસોનું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ પોતાના પતિના સ્વભાવ, તેની રુચિઓ અને આવશ્યકતા પર ધ્યાન ન આપતા પોતાની નાની નાની વાતોમાં જ ગૂંચવાયેલી રહે છે અને પતિ પાસે એવી અપેક્ષા રાખે છે કે તે પણ પોતાની જેમ જ પોતાની વાતોને મહત્વ આપે. પરિણામે પતિના મનમાં અસંતોષ અને ક્ષોભ ઉત્પન્ન થાય છે. ભૂલ કોઈ પણ પક્ષની હોઈ શકે છે. દાંપત્ય જીવન સુખી, સંતુષ્ટ અને સ્નિગ્ધ બની રહે, પતિ પત્નીના સંબંધ મધુર અને પ્રેમપૂર્ણ બની રહે તેના માટે આવશ્યક છે કે બંને એકબીજાની ભાવનાઓ, વિચારો તથા અપેક્ષાઓને નજર સામે રાખીને એકબીજા સાથે વ્યવહાર કરે. આ સમજણ કે ગુણનો અભાવ હોવાને કારણે જ અત્યારના સમયમાં મોટા ભાગના ગ્રહસ્થ અશાંતિનું કારણ બનેલા છે. લોકો શા માટે એકબીજાની ઈચ્છાઓ અને ભાવનાઓને સમજી શકતા નથી? શા માટે એકબીજાની ભાવનાઓનો આદર કરતા નથી અને અપેક્ષાઓ પૂરી કરતા નથી? કયું કારણ છે કે એકબીજાને પોતાના અભિન્ન સાથી સહચર સમજવા છતાં પણ પોતાના સાથીનો સ્વભાવ, પ્રકૃતિ સમજી શકતા નથી અને સામંજસ્ય સ્થાપિત કરી શકતા નથી? આનું એક મોટું કારણ તો નિરક્ષરતા જ છે. આપણા દેશમાં આમ પણ આ વાતનો કોઈ પ્રબંધ નથી કે પતિ પત્નીએ પારિવારિક જીવન કેવી રીતે વિતાવવું જોઈએ. એ બતાવાય, સમજાવાય. સામાન્ય શાળાની શિક્ષણ પ્રણાલી પણ સંતોષજનક નથી તો આવા શિક્ષણની વ્યવસ્થા કરવાનું અને તેનાથી વધુમાં વધુ લોકોને લાભ ઉઠાવવાની પ્રેરણા આપવાનું તો બહુ દૂરની વાત છે. પૂરતા શિક્ષણ દીક્ષાના અભાવે તેમનો આવશ્યક માનસિક વિકાસ થઈ શકતો નથી. તેના અભાવને કારણે તેમને બીજાની ભાવનાઓ અને વ્યવહારિક જીવનની વાતો વિશે આવશ્યક જાણકારી મળી શકતી નથી. આ અભાવને દૂર કરવા માટે શિક્ષિત પુરુષોએ પોતાની પત્નીઓની બાબતમાં તો સહયોગી વલણ અપનાવવું જ જોઈએ. તેઓ થોડો સમય કાઢે, પોતાની પત્નીને ભણાવે અને તેની જ્ઞાન વૃદ્ધિ માટે સમુચિત
પ્રયાસ કરે. દાંપત્ય જીવન જ્યારે સમાન સંબંધો પર આધારિત છે તો એ પણ આવશ્યક છે કે જીવનસાથી વ્યક્તિત્વ અને યોગ્યતાની દ્રષ્ટિએ સમાન હોય. 19-20નું અંતર તો ચાલી જાય છે, પણ એક શિક્ષિત અને બીજું અશિક્ષિત નિરક્ષર રહે તો આ સ્થિતિ અસંતુલન જ પેદા કરે છે. આથી પતિ આવશ્યક જવાબદારી નિભાવતા તેની જ્ઞાન વૃદ્ધિ તથા વિકાસ માટે પણ સમુચિત પ્રયાસ કરે ત્યારે દાંપત્ય જીવનમાં સહયોગ, એકતા અને સામંજસ્યનો આધાર બને છે. પરંતુ જોવા મળે છે કે મોટા ભાગના લોકો આ દિશામાં કોઈ રસ લેતા નથી અને ઉપેક્ષાથી જ વર્તે છે. દાંપત્ય જીવનને સુખી, સફળ અને મધુર બનાવવા માટે એક નિતાંત આવશ્યક છે કે પતિ પત્ની બંનેનો માનસિક તથા બૌદ્ધિક દ્રષ્ટિએ સમાન વિકાસ હોય. ઘણીવાર એવું પણ થાય છે કે પતિ પત્ની બંને યોગ્ય છે, સુશિક્ષિત છે, છતાં પણ તેઓ એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખી શકતા નથી અને તેમનો પરસ્પરનો વ્યવહાર એ પ્રકારનો થઈ જાય છે તો સ્વાભાવિક રીતે જ એકબીજાને અખરવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈ પણ એક પક્ષે ક્ષમાશીલતા અને સહિષ્ણુતાનો પરિચય આપીને વિક્ષોભ ઉત્પન્ન ન થવા દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આમ કરવામાં ન આવ્યું તો પરસ્પર મનોમાલિન્ય વધવા લાગે છે. ભારતીય મનીષીઓની દ્રષ્ટિએ દાંપત્ય જીવન સ્ત્રી પુરુષની અનન્યતાનું ગઠબંધન છે. તેમાં એકબીજાથી દૂરતા, છુપાવવું, દેખાડો કે બનાવટનું ક્યાંય કોઈ સ્થાન નથી. આ માન્યતાઓને પોતાના સંબંધોમાં સાકાર રૂપ આપીને જ દાંપત્ય જીવનને સુખ, શાંતિપૂર્ણ બનાવી શકાય છે. પતિ પત્નીએ હંમેશા એકબીજાના ભાવો, વિચારો અને સ્વતંત્ર અસ્તિત્વને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો એ દાંપત્ય જીવનની સફળતા માટે આવશ્યક છે. તેના અભાવે આજે દાંપત્ય જીવન એક અશાંતિનું કેન્દ્ર બની ગયું છે. પતિની ઈચ્છા ન હોવા છતાં, સાથોસાથ આર્થિક સ્થિતિ પણ બરાબર ન હોવા છતાં સ્ત્રીઓની મોંઘા ભાવની સાડીઓ, સૌંદર્ય પ્રસાધન, ફેશન વગેરેની માંગ પતિઓ માટે અસંતોષનું કારણ બની જાય છે. તેવી જ રીતે પતિનો સ્વેચ્છાચાર પણ દાંપત્ય જીવનની અશાંતિ માટે ઓછો જવાબદાર નથી. આ જ કારણે કોઈ ઘર એવું નથી દેખાતું કે જ્યાં સ્ત્રી પુરુષોમાં પરસ્પરમાં નારાજગી, અસંતોષ દેખાતો ન હોય. યોગ્ય હોવા છતાં પણ એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખવા છતાં પણ ક્યારેક સ્વભાવથી એવો વ્યવહાર થઈ જાય છે જે પતિ પત્નીમાં એકબીજાને ખટકવા લાગે છે. આવી સ્થિતિમાં કોઈ પણ એક પક્ષે ક્ષમાશીલતા, સહિષ્ણુતાનો પરિચય આપીને વિક્ષોભ ઉત્પન્ન ન થવા દેવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. સાથે સાથે બીજા પક્ષે પણ પોતાની ભૂલનો સ્વીકાર કરીને ક્ષમા માંગીને પરસ્પર મનને સાફ રાખવું જોઈએ. અન્યથા પરસ્પર મન મલિનતા વધી જાય છે અને દાંપત્ય જીવનમાં કટુતા ઉત્પન્ન થઈ જાય છે. મહાત્મા સોક્રેટિસ, ટોલ્સ્ટોય, સંત તુકારામ જેવા મહાપુરુષોએ પોતાની ફૂવડ અને મિજાજી સ્ત્રીઓને સહનશીલતા, ક્ષમા, ઉદારતા સાથે જીવનમાં નિભાવી હતી. સ્ત્રીઓ તો બિચારી સદાયથી પોતાના પતિઓના કટુ સ્વભાવ, દુર્વ્યવહાર, નિર્દયતા, સ્વેચ્છાચારને પણ સહન કરીને દાંપત્ય જીવનની ગાડીને ચલાવવામાં યોગદાન આપતી રહી છે. ભારતીય નારીનો મહાન આદર્શ આજ ત્યાગ, સહિષ્ણુતા અને પતિવ્રત ધર્મથી નિર્મિત રહ્યો છે. પતિ પત્નીમાંથી જ્યારે કોઈ એકમાં પણ કોઈ સ્વાભાવિક નબળાઈ દેખાતી હોય તો તેનું સહનશીલતા દ્વારા નિરાકરણ કરીને ગ્રહસ્થની ગાડીને ચલાવવામાં પૂરેપૂરો પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. પતિ પત્ની બંનેનું જીવન એક સિક્કાની બે બાજુઓ છે. બંનેમાં અભિન્નતા છે, ઐક્ય છે. ભારતીય સંસ્કૃતિમાં તો પુરુષ અને સ્ત્રીને અડધું અંગ માનીને એક શરીરની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં પુરુષને
અર્ધનારીશ્વર અને સ્ત્રીને અર્ધાંગિની કહેવામાં આવી છે. દાંપત્ય જીવન સ્ત્રી પુરુષની અનન્યતાનું ગઠબંધન છે. આથી પરસ્પર કોઈ પ્રકારની દૂરતા, દેખાડો, બનાવટી વ્યવહાર, પરસ્પર અવિશ્વાસ એકબીજા પ્રત્યે ધૃણાને જન્મ આપે છે અને એનાથી દાંપત્ય જીવન ચૂર ચૂર થઈ જાય છે. પોતાની પ્રત્યેક ચેષ્ટામાં સ્પષ્ટતા, દૂરતા છુપાવવાનો અભાવ રાખીને, અભિન્નતા પ્રગટ કરીને પતિ પત્નીએ એકબીજાનો વિશ્વાસ, માનસિક એકતા પ્રાપ્ત કરવા જોઈએ. આમ તો બને ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિએ પોતાના બાહ્ય જીવનમાં પણ રહસ્ય, છળ, બનાવટ, દેખાડાથી બચવું જોઈએ. કારણ કે આ બહારનો વ્યવહાર જોઈને પણ પતિ પત્ની એકબીજા પર શંકા કરવા લાગે છે. તેઓ વિચારે છે, બની શકે કે આ જ વ્યવહાર અમારી સાથે પણ કરવામાં આવી રહ્યો હોય અને શંકાની ભૂલ ભૂલામણીમાં જ અનેક દંપતીઓનું જીવન ક્લિષ્ટ, ગૂંચવાયેલું, ઉદાસીન બની જાય છે. પતિ પત્ની બંને પોતાના માનસિક ક્ષેત્રમાં બહુ મોટું કુટુંબ હોય છે. પોતાની માનસિક આવશ્યકતાઓના આધારે જ પતિ પોતાની પત્ની પાસેથી જ જુદા જુદા સમયે સલાહકારની જેમ, મંત્રી જેવી યોગ્યતા, ભોજન કરતી વખતે માની વાત્સલ્યતા, આત્મસેવા માટે નોકર, જીવન પથમાં એક અભિન્ન મિત્ર, ગૃહિણી, રમણી વગેરેની આકાંક્ષા રાખે છે. તેવી જ રીતે પત્ની પણ જીવન નિર્વાહના ક્ષેત્રમાં મા બાપ, દુઃખ દર્દમાં અભિન્ન સાથી, કલ્યાણ અને ઉન્નતિ માટે સદગુરુ, કામનાઓની તૃપ્તિ માટે ભરથાર, સુરક્ષા સંરક્ષણ માટે ભાઈની આકાંક્ષા રાખે છે. જ્યારે પરસ્પર આ માનસિક આવશ્યકતાઓની પૂર્તિ થતી નથી તો એકબીજામાં અસંતોષ, અશાંતિ ઉત્પન્ન થઈ જાય છે, જેનાથી દાંપત્ય જીવનમાં વિકૃતિ પેદા થઈ જાય છે. એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખીને એકબીજાની યોગ્યતા વૃદ્ધિ, ખાસ કરીને પુરુષો દ્વારા સ્ત્રીઓના જ્ઞાન વર્ધનમાં સહયોગ આપીને પરસ્પર ક્ષમાશીલતા, ઉદારતા, સહિષ્ણુતા, અભિન્નતા, એકબીજાની માનસિક તૃપ્તિ કરીને દાંપત્ય જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકાય છે. આના માટે મોટે ભાગે પુરુષોએ જ વધારે પ્રયત્ન કરવો જરૂરી છે. તેઓ પોતાના પ્રયત્ન અને વ્યવહારથી ગ્રહસ્થ જીવનની કાયા પલટ કરી શકે છે. પોતાના સુધારની સાથોસાથ જ સ્ત્રીઓના શિક્ષણ, દીક્ષા, જ્ઞાન વૃદ્ધિ, તેમના કલ્યાણ માટે હાર્દિક પ્રયત્ન કરીને દાંપત્ય જીવનને સફળ બનાવી શકાય છે. ધીરજ અને વિવેક સાથે એકબીજાને સમજીને પોતાના સ્વભાવ, વ્યવહારમાં પરિવર્તન કરીને જ દાંપત્ય જીવનને સુખ, શાંતિપૂર્ણ બનાવી શકાય છે. સુખી દાંપત્ય જીવન આ રીતે બને છે. સુખના સાધનોની સાથે સ્નેહ, પ્રેમ અને આત્મીયતાપૂર્ણ ભાવનાઓના સંમિશ્રણને જ સ્વર્ગ કહી શકાય છે. આ સ્વર્ગ આપણા ઘરમાં જ મોજૂદ છે. આપણે ભલે ન જોઈ શકતા હોઈએ. આ સ્વર્ગ છે દાંપત્ય જીવનનું સુખ. આ કોઈ ઉપરવાળા સ્વર્ગથી ઓછું સરસ, સુખદ અને રુચિપૂર્ણ નથી. આ સ્વર્ગ બનાવવા માટે પતિ પત્નીએ પોતાના કર્તવ્યોનું પાલન કરવું પડશે. આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીને જ આપણા ઘરને સ્વર્ગ બનાવી શકીએ છીએ. આ કર્તવ્ય અનેક પ્રકારના હોય છે. દાંપત્ય જીવનનો મહેલ મનુષ્યની અસંખ્ય કોમળ અને ઉદાર ભાવનાઓ, વિચારશીલતાઓ તથા સત્પ્રવૃત્તિઓ પર ઊભો થાય છે. સ્નેહ, આત્મીયતા, ત્યાગ, ઉત્સર્ગ, સેવા, ઉદારતા વગેરે અનેક દૈવી ગુણો પર દાંપત્ય જીવનનો પાયો લાગે છે. ઓડિયો 3. દાંપત્ય જીવન યથાર્થની ધરતી પર કર્તવ્ય અને ઉત્તરદાયિત્વનું સંમિલિત રૂપ છે, જે સ્ત્રી અને પુરુષના પરસ્પર સ્નેહ, આત્મીયતા, ત્યાગ, બલિદાન, જીવનની કઠોરતાઓ અને શુષ્ક મરુભૂમિઓને પણ સિંચીને તેને સરસ અને સ્વર્ગીય બનાવી દે છે. અનેક કઠણાઈઓમાં પણ
આ સંમિલિત પ્રયાસથી ડગલે ને પગલે નવી આશા, નવો ઉમંગ, નવી પ્રેરણા વળગી રહે છે. પુરુષ નારીની સરળતા, સહિષ્ણુતા, ત્યાગ, સેવાથી સશક્ત બની રહે છે, તો નારી પુરુષના સ્નેહપૂર્ણ સંરક્ષણ, આત્મીયતા, આદર, સન્માનને પામીને સબળા દેવી ગૃહિણી રૂપે પ્રતિષ્ઠિત થાય છે. સફળ દાંપત્ય જીવન માટે પરિષ્કૃત ભાવનાઓ અને પરિમાર્જિત દ્રષ્ટિકોણ આવશ્યક છે. સ્ત્રી પુરુષના સ્વભાવ મળતા હોય, એકબીજા માટે આત્મદાનની ભાવના હોય તો ઓછા સાધન, ઓછું શિક્ષણ અને ઓછા સૌંદર્યવાળા દંપતી પણ મસ્તીનું, હસી ખુશીનું જીવન જીવી શકે છે. લગ્નમાં જે કર્મકાંડ, આદર્શ અને સંસ્કાર નાખવામાં આવે છે, તેનો ઉદ્દેશ્ય ભાવનાત્મક દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષને ચારે બાજુથી ખેંચીને એક કેન્દ્ર બિંદુ પર લાવવાનો જ હોય છે. જે ઘરોમાં એ આદર્શો પર અમલ થાય છે, ત્યાં આમોદ પ્રમોદ, હાસ્ય વિલાસનું જીવન સદૈવ ઉભરેલું રહે છે. એ ઘરોમાં સ્વર્ગ જેવી પરિસ્થિતિઓનો રસાસ્વાદ કરવામાં આવે છે. દાંપત્ય જીવનની સફળતા માટે ભાવનાત્મક પરિષ્કારનો ઉદ્દેશ્ય સ્ત્રી પુરુષને નેક અને સુશીલ બનાવવાનો હોય છે. પુરુષમાં પુરુષત્વ, સ્ત્રીમાં સ્ત્રીત્વના ગુણ વિદ્યમાન હોય તો દાંપત્ય જીવન સુખમાં ન વીતવાનું કોઈ કારણ નથી. બીજી બધી યોજનાઓ આ જ ગુણોના વિકાસનું માધ્યમ છે. મુખ્યત્વે પુરુષમાં શક્તિ, સાહસ, સક્રિયતા અને નિર્ભયતા વગેરે ગુણોનો સમાવેશ હોય અને સ્ત્રીમાં કોમળતા, મૃદુતા, દયાળુતા, સ્નેહ, સૌમ્યતા અને સહાનુભૂતિના ગુણ હોવા જોઈએ. બંનેના સ્વભાવમાં પોતપોતાના ગુણોનું પૂરતું સ્થાન હોય તો પ્રેમ, વિશ્વાસ, આત્મીયતા વગેરેનું પરિમાર્જન આપોઆપ થાય છે અને દાંપત્ય જીવનમાં ઘનિષ્ઠતા વધતી જાય છે અને એમના જીવનમાં આનંદની કોઈ કમી રહેતી નથી. એવા જ ઘરોમાં શ્રેષ્ઠ અને સદ્ગુણી સંતાનો જન્મ લે છે અને એમનાથી સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુખી અને સમુન્નત થાય છે. એટલા માટે દાંપત્ય જીવનને પવિત્ર બનાવવું, ઉદ્દેશ્યપૂર્ણ રાખવું એ પ્રત્યેક ગ્રહસ્થનું મૂળ ધર્મ કર્તવ્ય છે. દાંપત્ય જીવન અને પ્રેમ. દાંપત્ય જીવનને સુખી અને સંતુષ્ટ બનાવી રાખવા માટે જે પ્રેમની આવશ્યકતા છે, જે સદ્ભાવનાઓની ઉપયોગિતા છે, તે ક્યારેય કોઈ બાહ્ય ઉપકરણ, વશીકરણ મંત્ર વગેરેથી ઉપલબ્ધ કરી શકાતી નથી. તેના માટે તો પોતાની અંદર જ જરૂરી ફેરફાર કરવો પડશે. પોતાની દ્વેષ, દુર્ભાવનાઓને દૂર કરીને વિચાર વિનિમયપૂર્વક ફરીથી સ્વભાવમાં સુધારો કરવો પડશે. આ સિવાય બીજો કોઈ ઉપાય નજરે પડતો નથી. પ્રેમ માનવ અંતઃકરણની આધ્યાત્મિક પ્યાસ છે. પ્રત્યેક પત્ની પોતાના ઘરેથી તે આકાંક્ષા લઈને આવે છે કે તેને સાસરામાં સામાન્ય રીતે સૌનો અને વિશેષ રીતે પતિનો પ્રેમ મળશે. પતિ એમ ઈચ્છે છે કે તેની સ્ત્રી તેની સાથે પ્રેમ અને મમત્વથી વર્તશે. એ સર્વમાન્ય તથ્ય છે કે તમામ ઝઘડા પ્રેમના અભાવે ઊભા થાય છે. એવા અવસરોની શોધ કરતા રહેવું જોઈએ જ્યારે બીજા સાથે વધારે આત્મીયતા, સહૃદયતા પ્રદર્શિત કરી શકાય. મુરઝાયેલા અંતઃકરણ પ્યારના હળવા છાંટાથી પણ જીવી ઉઠે છે. પોતાની જાતને ન્યોછાવર કરી દેવા માટે તત્પર થઈ ઉઠે છે. દાંપત્ય જીવનને વ્યવસ્થિત બનાવી રાખવા માટે ધનની એટલી આવશ્યકતા નથી. આલિશાન મહેલ મકાનની એટલી આવશ્યકતા નથી જેટલી પ્રેમપૂર્ણ વાતાવરણની હોય છે. સુખ સંતોષનું જીવન ઘાસની ઝૂંપડીમાં પણ જીવી શકાય છે, શરત એટલી કે લોકોના અંતઃકરણ પારસ્પરિક ભાવનાઓને સ્થિર રાખી શકે. આજના પારિવારિક જીવનને ફરીથી નવું રૂપ આપવાની આવશ્યકતા તમામ વિચારવાન પુરુષ અનુભવી રહ્યા છે. લોકોને શિક્ષિત બનાવવાના, આનંદ પ્રમોદના સાધનો ભેગા કરવાના પણ અનેક કાર્ય સામાજિક
અને રાજનૈતિક સ્તર પર ચાલી રહ્યા છે, પરંતુ ગૃહસ્થ જીવનને સુવ્યવસ્થિત, સુખી અને સંતુષ્ટ બનાવવા માટે પ્રેમ, આત્મીયતાના અભાવે બધી યોજનાઓ નિષ્ફળ લાગી રહી છે. દાંપત્ય જીવનને ફરીથી સુદૃઢ બનાવવા માટે ફરીથી પતિ અને પત્નીના ગુણ, કર્મ, સ્વભાવમાં પરિવર્તનને પ્રાથમિકતા આપવી પડશે. દાંપત્ય જીવનની સફળતા માટે ધન ભેગું કરો, પારિવારિક શિક્ષણ પર ધ્યાન આપો, બીજા પણ જે સાધનો યોગ્ય હોય તે ગ્રહણ કરો, પણ એ ન ભૂલો કે પારસ્પરિક પ્રેમ, આત્મીયતાના અભાવે દાંપત્ય જીવન સફળ થશે નહીં. તેના માટે પ્રેમ, વિશ્વાસ, સહિષ્ણુતા, ઉદારતા અને આત્મત્યાગનો આશરો લેવો પડશે. તેના આધારે જ ઘરોમાં સ્વર્ગ ઉતરશે. દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે પતિ પત્નીએ પોતાના કર્તવ્યોનું પૂર્ણપણે પાલન કરવું જોઈએ. ત્યારે જ ઘરમાં સ્વર્ગ હોવાની કલ્પના પૂરી થઈ શકશે. સુંદર, સુખદ, સ્વર્ગીય દાંપત્ય જીવન. એક જ રીત છે કે એકબીજાની સામે થોડું થોડું ઝૂકી જવું અને સમજૂતીની નીતિથી કામ લેવું. જે પક્ષ વધારે બુદ્ધિમાન, વિચારશીલ અને અનુભવી છે તેણે પોતાના સાથીને સુસંસ્કૃત, સમુન્નત, સદ્ગુણી બનાવવા માટે ભરચક પ્રયત્ન કરવા જોઈએ. સાથે સાથે પોતાને પણ એવા મધુરભાષી, ઉદાર, સહનશીલ અને નિર્દોષ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ કે સાથી પર પોતાનો સમુચિત પ્રભાવ પડે. દાંપત્ય જીવન સુખી, સંતુષ્ટ બને તેના માટે શરૂઆતમાં પણ ગુણ, કર્મ, સ્વભાવની સમાનતાના આધારે છોકરા છોકરીની જોડી પસંદ કરવી જોઈએ. સારી પસંદગી થવાથી પણ પૂર્ણ સમાનતા તો થઈ શકતી નથી. એટલા માટે દરેક સ્ત્રી પુરુષ માટે એક નીતિ આવશ્યક છે કે પોતાની બુરાઈઓને ઓછી કરે, સાથીની સાથે મધુરતા, ઉદારતા અને સહનશીલતાનો આત્મીય વ્યવહાર કરે. બુરાઈઓને ઓછી કરવામાં બંને પક્ષોએ ધીરજ, દ્રઢતા અને ચતુરતા સાથે પ્રયત્નશીલ રહેવું પડશે. આ માર્ગ પર ચાલવાથી અસંતુષ્ટ દાંપત્ય જીવનમાં સંતોષનું પ્રમાણ વધશે અને સંતુષ્ટ દંપતી સ્વર્ગીય જીવનનો આનંદ મેળવશે. નવ દંપતી તો શરૂઆતથી એકબીજાને સમજવાની અને સ્વીકારવાની નીતિ અપનાવે તો પારિવારિક સંબંધોમાં આવતા કટુ પ્રસંગોથી મુક્ત રહી શકાય છે. એકબીજાની ભાવનાઓનો પતિ પત્ની આદર કરવા લાગે, પોતાના સંતોષને બદલે સાથીની આકાંક્ષાઓ પર વધારે ધ્યાન આપવા લાગે તો સંબંધોમાં પ્રેમનું જે અમૃત વહેશે તેનાથી વાતાવરણ સ્વર્ગીય બનવા લાગશે. એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માનનો ભાવ રાખવો એ દાંપત્ય સંબંધોને મધુર બનાવવાની આવશ્યક શરત છે. વ્યક્તિવાદી હિતોનો આગ્રહ ઢીલો કરવાથી આજે જે કઠણાઈઓ ઉત્પન્ન થઈ રહી છે તે ઓછી થઈ શકે છે. એમ માનીને ચાલવું જોઈએ કે હું અને તું ને વિસર્જિત કરીને આપણે રૂપે પરિણત કરવાનું હોય છે. હું ના નહીં, તું ના હિતોને પ્રાધાન્ય આપીએ તો એકબીજા માટે ત્યાગ અને સમર્પણની ભાવના ઉત્પન્ન થશે, જે દાંપત્ય જીવનને સુખમય બનાવશે. પરસ્પર પ્રેમ, સૌંદર્ય, ધન વગેરે પર નિર્ભર નથી. તેના માટે મનુષ્યની ભાવનાઓ જોઈએ. આ નિયમો પર ચાલીને દાંપત્ય જીવન સુખી બનાવી શકાય છે. ગરીબીમાં પણ મોજનું જીવન વિતાવવાની ક્ષમતા દાંપત્ય જીવનની સફળતા પર આધારિત છે. તેને પ્રાપ્ત કરવી જ જોઈએ. એ સારી રીતે સમજી લેવું જોઈએ કે નર નારી બંનેની સાર્થકતાનો માનદંડ એક જ છે અને દાંપત્ય જીવનની સફળતા, સાર્થકતાની બંનેની જવાબદારી છે, કોઈ એકની નહીં. જે લોકો સફળ દાંપત્ય જીવનના અભિલાષી છે તેમણે આ જીવનના કર્તવ્યોને સારી રીતે સમજી લેવા જોઈએ. જો તેમનામાં પરસ્પર સમજદારી, આત્મીયતા, સદ્ભાવના અને સાચા પ્રેમની ક્ષમતા હોય તો એ જ દંપતી બનવાનું વિચારે. જ્યાં સદ્ગુણ હશે, જ્યાં સાચી નિષ્ઠા હશે,
ત્યાં સંતુલન, સામંજસ્ય, સફળતા અને સાર્થકતા સુનિશ્ચિત છે.